ગીર સોમનાથથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે ગીર સોમનાથના સૂત્રાપાડામાં કોંગી નેતા હીરા જોટવાના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। જુદા જુદા સર્વે સમાજના લોકો બોડી સંખ્યામાં એકઠા થયા હતા। ભરૂચ મનરેગા કૌભાંડમાં હીરાભાઈની કોઈ સીધી સંડોવણી નથી, સમર્થકોનું કહેવું છે। ભાજપ નેતાના પુત્રને તરત જામીન આપવામાં આવે, હીરા જોટવા માટે ન્યાયની માંગ કરવામાં આવી। રાહત નહીં મળે તો રાજવ્યાપી આંદોલનની ચીમકી જે છે ઉચ્ચારવામાં આવી છે। સૂત્રાપાડામાં કોંગી નેતા હીરા જોટવાના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જે અમે આવેદનપત્ર આપી અને સરકારને અને આ પોલીસ તંત્રને એક મેસેજ આપવા માંગીએ છીએ કે જે 18 વર્ષના નેતા અને જેની સમગ્ર જિલ્લામાં અને ગુજરાતમાં એક સારા વ્યક્તિત્વ તરીકેની છાપ હોય અને તેની સામે એક આ ભ્રષ્ટાચાર સરકાર કિન્નાખોરી રાખી અને આવા સજ્જન માણસને એક અલગ પ્રકારના ગુનામાં દાખલ કરી અને સંડોવણી કરી અને તેને પોલીસ તંત્ર દ્વારા જે गिरफ्तार કરવામાં આવ્યા છે તેના ભાગરૂપે આજે અમે અહીં મળ્યા છે। અને જો હવે પછી તેને ઉપર સરકાર ધ્યાન નહીં આપવામાં આવે તો આ તો તાલુકા લેવલનો કાર્યક્રમ છે। અમે જિલ્લા સુધી પણ 18 વર્ષના લોકો સાથે મળી અને હીરાભાઈને ન્યાય મળે તેના માટેના તમામ પગલાં ભરશું।